અને આ કથા દ્વારા એ જ પ્રાપ્ત કરવાનું છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે, એ 100%ની વાત છે. પણ આ કથામાં અનેક પ્રકારની સેવાઓ થાય છે. એ સેવા કરે ને અનેક ગણું પુણ્ય મળે છે. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. સેવા કરવી ને એ સૌથી મોટો ધર્મ છે. જેને કથા બેસાડી હોય ને એને જેટલું પુણ્ય ન મળે ને એટલું પુણ્ય સાંભળવા વાળાને મળે, અને જેટલું પુણ્ય સાંભળવા વાળાને ન મળે ને એટલું પુણ્ય સાંભળવા વાળાની સેવા કરનારને મળે. 5 લાખ રૂપિયા આપી દેવા બહુ સહેલી વાત છે. કાલ્યો 5 લાખ રૂપિયા મારું ભંડોળ, તો એ તો બહુ સારા, જેને કહેવાય ને કે સામાન્યમાં સામાન્ય સેવા છે. તમે 5 લાખ રૂપિયા આપો ને એ સામાન્યમાં સામાન્ય સેવા છે. પણ ઊંચામાં ઊંચી સેવા તો એ છે કે જ્યાં કથા સાંભળવા આવ્યું હોય ને એને પાણીનો એક ગ્લાસ પીવડાવો ને એ મોટામાં મોટી સેવા છે. કારણ કે આપણને તો કેડ વાર્તા અને કામ કરતા શરમ થાય છે. સેવાથી મોટું કોઈ પુણ્ય નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તન, મન અને ધન આ ત્રણેય પ્રકારની સેવા જરૂરી છે. એમાં સૌથી મોટામાં મોટી સેવા છે ને એ તનની સેવા છે. ધન તો ગૌણ બાબત છે. લાખ રૂપિયા આપીને છૂટી જવું ને એ બહુ સહેલી વાત છે. પણ 5 દિવસ સુધી ધંધો બંધ રાખીને સેવા કરવી ને એ બહુ અઘરી બાબત છે. મોટા ભાગના એવા હશે, છેલ્લા દિવસે આમ કંકોત્રી આવે એટલે જોવે કે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કેટલા વાગે છે. પૂર્ણાહુતિના સમય જોયા પછી જોવે ભોજન સમારંભ છે કે નથી. ભોજન સમારંભ હોય તો કે આજે હું જમવાનું ત્યાં છે ને એટલે હું વિહાર આવી જઈશ. અરે ભૂખલ્યા, આ ભોજન માટે કથા છે. ભજન અને ભોજન બે જરૂરી છે, પણ નકરા ભોજન ઉપર ભાર ન આપો. આ તો છેલ્લે એ જોવે કે પૂર્ણાહુતિ કયા દિવસે અને પ્રસાદનો શું ટાઈમ છે. અરે થાય સેવા કરવી જોઈએ. સબરીએ ક્યાં તપ કર્યા હતા, ક્યાં યજ્ઞ કર્યા હતા, છતાં પણ એને ઝૂંપડીએ રામ આવ્યા. સેવા છે એ સૌથી મોટી બાબત છે. અને તમને આ ચર્ચા એટલા માટે થોડી કરું છું, હું તો બહુ સ્પષ્ટ વાત કરીશ. કારણ કે વ્યાસ ગાદી કોઈ દી કોઈના વખાણ ન કરે. હું તો મારા વાલા સિવાય, મારા વિશ્વકર્મા સિવાય આ જગતના કોઈના હું વખાણ કરતો નથી. વખાણ હંમેશા ઈશ્વર ના થાય. અમે ગમે એટલું સરસ આયોજન કર્યું છે એને ધન્યવાદ અપાય, ધન્ય છે તમને. બાકી વખાણ તો એ વિશ્વંભર ના કરાય. ખરેખર અતિ પ્રસન્નતા છે. પાંચ દિવસ આપણા છોકરાઓ ક્યાંય જતા હોય ને તો કહેવું બેટા બપોર સુધી જ જજે. કારણ કે મેં કહ્યું એમ સફેદ વાળ વાળા માટે કોઈ દિવસ કથા છે જ નહીં. હવે તો ભાવિ પેઢી માટે છે. કારણ કે તમને તો કમસે કમ એટલી ખબર છે કે આ અમારા દાદા છે, પણ જો હવે ભાવિ પેઢીને આપણે શિક્ષણ નહીં આપીએ ને તો એ દાદાના ફોટા નહીં પણ ઓળખશે નહીં. એવી પરિસ્થિતિ આવશે. આપણે કોણ છીએ, આપણા કુળનું ગૌરવ શું છે, આ એ કથા છે. કથા છે ને જીવન જીવતા શીખવે છે. આ જીવનની પાઠશાળા છે. શાળા કોલેજોમાં જે શિક્ષણ અપાય છે ને એ જીવિકાનું શિક્ષણ છે કે પૈસા કેવી રીતે કમાવા, એન્જિનિયર બનાવી શકાય, ડોક્ટર બનાવી શકાય, વકીલ બનાવી શકાય. એ જીવિકાનું શિક્ષણ છે. જ્યારે કથાઓમાં મળે છે ને એ જીવતરનું શિક્ષણ છે કે જીવતર કેવી રીતે જીવવું. આ એનું શિક્ષણ છે અને એ જરૂરી છે ભાવિ પેઢી માટે.
આ તો 80 વર્ષના થઈ ગયા હોય, 85 વર્ષના થઈ ગયા, વેલકમ, તમે આવો, સાંભળો, એ જરૂરી છે. પણ હું કાયમ માટે કહું કથામાં કે 80-85 વર્ષના દાદા હોય અને કદાચ કથા સાંભળવાથી એનું હૃદય પરિવર્તન થઈ જાય તો સમાજને શું ઉપયોગી? 85 વર્ષના દાદા સમાજમાં શું કામ કરી શકે? શું ઉપયોગી? એ 85-80 વર્ષે સુધરી જાય અને સમાજ પાસે આવે, લાકડીએ 3 પગે આવે તો સમાજને ઉપયોગી શું થઈ શકે? ભાવિ પેઢીને ઉજાગર કરવા માટે આ કથા છે. આવો, વડીલો સાંભળે, એના સામે ના નથી, પણ તમારા યુવાન સંતાન છે એને જરૂરી છે કે વિશ્વકર્મા કોણ છે. હજી ઘણાને ખબર નથી કે વિશ્વકર્મા કોણ. બસ ફોટામાં જોઈએ કે આ મારા દાદા, પણ અદ્ભુત ચરિત્ર છે આ સર્જનહારનું. જેટલું સંભળાય, જેટલું થાય એટલું કરી લેવું. જીવનમાં સેવા, સમર્પણ અને ત્યાગ, આ 3 ને પ્રધાનતા આપો તો જીવન ધન્ય બની જાય. ખબર શું પડે? અને સેવા છે એના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને આ તો આપણને અમૂલ્ય અવસર મળ્યો છે કે પ્રભુનું કાર્ય, આપણા ઈષ્ટદેવનું કાર્ય, અને એમાં આપણે તન, મન, ધન સમર્પિત કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય. જીવન ધન્ય બનાવવાનો આપણને આ 5 દિવસનો અવસર પ્રાપ્ત થયો છે. કથા માટે તો 5 દિવસ બહુ ઓછા પડે છે. આ તો હરિ અનંત, હરિ કથા અનંતા. છતાં પણ 5 દિવસની અંદર શક્ય એટલો પ્રયાસ કરી અને દાદાનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર આપને દાદાના પ્રસાદ તરીકે આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. કારણ કે એમાં પહેલો દિવસ તો આજે એમ માનો ને આપણે 2 વાગે કથા ચાલુ થઈ, એટલે 1 કલાક તો લેટ છીએ જ. દરરોજ મંગલાચરણ, આરતી, એટલે 5 દિવસમાં આપણને રોજ 3 કલાક કથા કરવાનું મળે. 12 કે 15 કલાકમાં ગાગરમાં સાગર ભરવા જેવું કામ છે. છતાં પણ આપની પ્યાસ, આપની જિજ્ઞાસા એને અનુરૂપ આપને આ પ્રસંગો કઈ સંભળાવીશ. આ કથા છે ને એ ભગવાન સાથે જોડાવાનું છે. કથા શ્રવણ કર્યા પછી સામાન્ય રીતે જ્યાં સુધી તમને કોઈ પણ વ્યક્તિ ઉપર એની પૂર્ણ બાયોડેટા તમારી પાસે ન હોય ત્યાં સુધી તમે એની સાથે સંબંધ બાંધતા નથી, એની સાથે તમે જોડાતા નથી. સામાન્ય લૌકિક વાત તમે લઈ લો કે દીકરીનું સગપણ, સગાઈ, વેવિશાળ કરવું હોય તો આપણે દીકરાને જોવા જઈએ તો કોનો દીકરો, એ શું કામ કરે છે, એને કેટલો પગાર છે, એનું ક્યાં મોસાળ છે, એની ચાલ ચલગત કેવી છે, આ તમામ પ્રકારનો સંપૂર્ણ બાયોડેટા મેળવ્યા પછી આપણે આપણી છોકરીનો સંબંધ એ દીકરાની સાથે કરીએ છીએ. શું કામ? સંપૂર્ણ બાયોડેટા મેળવ્યા પછી તમને એના પર વિશ્વાસ પડી ગયો, તમને એના પર શ્રદ્ધા બેસી ગઈ, એટલે તમે એની જોડે સંબંધ જોડ્યો. એમાં જીવ છે ને એને કોઈની સાથે જોડાઈ જવાનું છે, કોઈની સાથે પરણી જવાનું છે. અમે આ વિશ્વકર્મા નામનો મૂર્તિઓ લઈ અને ગામે ગામ ફરી છીએ અને દરેક જીવાત્માને કહીએ છીએ કે હે જીવાત્મા, આ મૂર્તિઓ આવો છે. 5 દિવસ સુધી એ મૂર્તિયાનું અમે વર્ણન કરીએ અને જે જીવને મૂર્તિઓ ગમી જાય ને એ જીવ એના સાનિધ્યમાં આવી જાય છે. અમે આખો બાયોડેટા આપીએ છીએ તમને, અને પછી તમારામાં શ્રદ્ધા જાગૃત ન થાય, તમારામાં વિશ્વાસ જાગૃત ન થાય, તમારા ભક્તિનો ભાવ ન પ્રગટે તો માની લેવાનું કે આપણો આ જગતમાં ધક્કો વ્યર્થ છે.
શ્રદ્ધાથી જોડાઈ જઈએ. અને જ્યાં સુધી આપણે ભગવાન સાથે જોડાયા નથી, જ્યાં સુધી આપણું મન, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ બહાર વિચરણ કરે છે, ત્યાં સુધી આપણને સુખ નહીં મળે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચ યુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિતર શાંત તસ્ય કૃતમ સુખમ. ભગવાને એવું કહ્યું છે, જ્યાં સુધી આપણી બુદ્ધિ ભગવાન સાથે જોડાય નહીં ત્યાં સુધી એમાં શાંતિ નથી. અને જ્યાં સુધી શાંતિ ન આવે ત્યાં સુધી સુખ ક્યાંથી આવે? બુદ્ધિને ભગવાન સાથે જોડવાની છે. શ્રદ્ધાવાન થઈને કથા સાંભળીએ તો જ એ કથા અંતરમાં ઉતરે, તો જ જ્ઞાન પ્રગટ થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. મતિ છે, બુદ્ધિ છે, એને પ્રભુની સાથે પરણાવી દો. ભીષ્મ પિતા જ્યારે બાણસૈયા ઉપર પડ્યા ત્યારે કૃષ્ણ પરમાત્મા સામે આવીને ઉભા રહ્યા. તો ભીષ્મ પિતા બોલ્યા કે પ્રભુ આપ આવા ધન્ય છે, આપના દર્શન થયા, આપે વચન પૂરું કર્યું કે અંત સમયે દર્શન આપીશ. હવે તો ઉત્તરાયણના સૂર્ય થઈ ગયા. ભીષ્મ પિતાને પોતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તો કહ્યું કે પ્રભુ હજુ મારો પ્રાણ એમ ન જાય. કેમ? મારું મૃત્યુ એમ નહીં આવે. શા માટે નહીં આવે? ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું કે પ્રભુ મારી એક દીકરી કુંવારી છે. ત્યારે આજુબાજુમાં ઉભેલા અર્જુન, શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર એમને અચરજ થઈ કે પિતામાં તો બ્રહ્મચારી છે ને એમની દીકરી કુંવારી હોય. કે હા પ્રભુ, જ્યાં સુધી મારી દીકરીનું હું કન્યાદાન ન કરી દઉં, એને કોઈની જોડે હું પરણાવી ન દઉં, ત્યાં સુધી મારો પ્રાણ નહીં જાય. અને એ વખતે કૃષ્ણ પૂછે છે કે પિતામાં એવી તમારી કઈ દીકરી કુંવારી છે? ત્યારે ભીષ્મ પિતા કહે છે કે કૃષ્ણ મમ મતિ રૂપ કલ્પિતા, મારી મતિરૂપી, મારી મતિ છે, મારી બુદ્ધિ છે, એને મેં પુત્રી કલ્પી છે. ભીષ્મ પિતા કહે છે કે મારી મતિ, મારી બુદ્ધિ એ મારી દીકરી છે. અને હે કૃષ્ણ, મારી મતિ તમારામાં સ્થિર થઈ જાય, એને હું તમારી સાથે જોડી દઉં, તમને એનું કન્યાદાન કરી દઉં. મારી મતિ પ્રભુ આપમાં સ્થિર થઈ જાય અને પછી મારો પ્રાણ જાય. તો જીવન ધન્ય બની જાય. એમ મારું ને તમારું ચિત્ત, મતિ, બુદ્ધિ ઈશ્વર સાથે જોડાઈ જાય તો જીવન ધન્ય બની જાય. તો ભગવાન વિશ્વકર્મા પ્રભુ એની સાથે જીવન જોડવાનું છે. સૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો, જગત કેવી રીતે બન્યું, કોને બનાવ્યું, કોણ એનું સર્જન કરે છે, કોણ એનું વિસર્જન કરે છે, કોણ એનું પાલન પોષણ કરે છે? ત્યારે સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, તમે બહુ સારી વાત મને પૂછી. લોકમંગલનો પ્રશ્ન કર્યો. અને એ વખતે સુતજીએ ભગવાનની વંદના કરી. નારાયણમ નમસ્કૃત્યમ નરચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીર્ય ચેતઃ. ભગવાન નારાયણને નમસ્કાર કરી અને સુત નામના પુરાણી શૌનકાદિ ઋષિઓને ભગવાન વિશ્વકર્માનું ચરિત્ર કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, તમે સુંદર ચરિત્ર મને પૂછ્યું અને આ ચરિત્રનો સંવાદ તમારી જોડે કરીશ. આ સંવાદ હંમેશા લોક મંગલ કરવા વાળો છે.
આપણી વાતો, આપણા પ્રશ્નો એવા હોય છે કે એમાં આપણું મંગલ નથી થતું, આપણું કલ્યાણ નથી થતું. ત્યારે આ સૌનક ઋષિઓએ જે પ્રશ્ન કર્યો, શુતજીએ પ્રશ્નને બિરદાવ્યો કે મુનય સાધુ પુષ્ટોયમ ભવલોક મંગલમ. તમે જે પ્રશ્ન કર્યો છે એનાથી તો લોકનું મંગલ થશે, મારું મંગલ થશે. આપ સાંભળશો આપનું મંગલ થશે, જે આ પુરાણને વાંચશે એનું પણ મંગલ થશે. એ પુણ્ય શ્લોકની કથા હું આપને કહીશ, મારું જીવન ધન્ય બની જશે, એનું સ્મરણ મારાથી થશે. અરે બહુ સાચી વાત છે. સવારે ઉઠતા બેસતા જે પુણ્ય શ્લોક હોય એનું કીર્તન કરવું, એનું નામ લેવું. આપણે ક્યારેક ક્યારેક નથી કહીએ જ છીએ ને, ક્યારેક કહીએ છીએ. કોણ જાણે સવારે કોનું નામ લેવાયું છે અને કોનું મોઢું જોયું છે, અમારો દિવસ બગડી ગયો. આપણે આવું કહીએ છીએ. નામ લેવા યોગ્ય હોય ને તો એ પુણ્ય શ્લોકનું છે, અને ભગવાન પુણ્ય શ્લોક છે. પુણ્ય શ્લોક કેટલા કેટલા, કોણ કોણ પુણ્ય શ્લોક, કોનું કોનું સવારમાં નામ લેવાય. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન. બધા પુણ્ય શ્લોક છે, ભગવાન પુણ્ય શ્લોક છે. તમે એની ચર્ચા મારી સાથે છેડી. અને ભગવાન વિશ્વકર્મા કોણ છે, કેવા છે? સતજી કહે છે કે હે ઋષિઓ, અનંત બ્રહ્મ રૂપા છે, વિશ્વંભર છે, વિશ્વના સર્જક છે. યજુર્વેદમાં વિશ્વકર્મા માટે લખાયું છે, સા વિશ્વવાયુ સા વિશ્વકર્મા સા વિશ્વધાત્રા વિશ્વસ્ય કર્તા વિશ્વકર્મા. વિશ્વકર્મા છે એ ધાત્રા છે. ધાત્રી, માતાને ધાત્રી કહેવાય કે જે ભરણ પોષણ કરે. સર્જક પણ છે, ભરણ પોષણ કરનાર પણ છે, અને વિસર્જન કરનાર પણ છે. જ્ઞાન વિજ્ઞાનના અધિષ્ઠાતા છે વિશ્વકર્મા. વેદોમાં લખાયું છે, બ્રહ્માશ્ચ વિશ્વકર્મા, રુદ્રશ્ચ વિશ્વકર્મા, શિવશ્ચ વિશ્વકર્મા, રુદ્રશ્ચ વિશ્વકર્મા. વિશ્વકર્મા પ્રભુ વિષ્ણુનું સ્વરૂપ પણ ભગવાન વિશ્વકર્મા પોતે છે, કે જે ભરણ પોષણ કરે છે. બ્રહ્મા પણ વિશ્વકર્મા સ્વયં છે, અને રુદ્ર એટલે કે સંહારના દેવ એ પણ વિશ્વકર્મા સ્વયં છે. આનો અર્થ એ થાય, બ્રહ્માચ વિશ્વકર્મા, બ્રહ્મા છે એ વિશ્વકર્માનું જ સ્વરૂપ છે. વિષ્ણુશ્ચ વિશ્વકર્મા, વિષ્ણુ છે એ પણ વિશ્વકર્માનું જ સ્વરૂપ છે. અને રુદ્રશ્ચ વિશ્વકર્મા એટલે કે ભગવાન સંહાર કરનાર શિવ એ પણ વિશ્વકર્મા છે. એમ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ વિશ્વકર્માના અંશ સ્વરૂપ છે. જ્યારે જગતમાં કંઈ જ નહોતું ત્યારે સર્જક વિશ્વકર્મા એક હતા, અને નાદ બ્રહ્મ સ્વરૂપે હતા. વિશ્વકર્મા સ્વયં પ્રગટ થયા છે. એ સર્જક છે, પણ કેવો સર્જક છે? બ્રહ્મા સર્જન કરે તો એને હાથ પગ લાવવા પડે, પણ આ બ્રહ્મ કેવો છે? બીનું પદ ચલહી સુનહું બીનું કાના, બીનું પદ ચલહી સુનહું બીનું કાજા, બીનું પદ ચલહી સુનહું બીનું કાના, બીનું
પદ ચલહી સુનહુ બીનુ હા કર બિન કરમ કરે વિધિ નાના કરે બિન કરમ કરે બીનું પદ ચલહી સુનહુ બીનુ કાના પદ ચલહી સુનહુ બીનુ આ વિશ્વકર્મા એવો પરમાત્મા છે કે પગ વગર ચાલી શકે, કાન વગર સાંભળી શકે અને હાથ વગર કામ કરી શકે. એ સંકલ્પ વિદ્યાથી કામ કરે એનું નામ વિશ્વકર્મા. જગતમાં દ્રષ્ટિ દોડાવો તમે, આનું સર્જન કર્યું છે તેનો સર્જક તો ક્યાંક હશે. આ પૃથ્વી દેખાય છે, આપણને આ માઇક દેખાય, માઇક છે સનાતન સત્ય છે એટલે આને બનાવનારો કઈ કંપનીનું છે એ ખબર નથી, ક્યારે બન્યું એ ખબર નથી, પણ છે એટલે એને કોઈ બનાવનારો હશે, એ 100%ની વાત છે. એમાં સૃષ્ટિ છે તો એનો સર્જક ક્યાંક હશે. સર્જન દેખાય છે પણ ક્યાંય સર્જક દેખાતો નથી. કલાકારનું ચિત્ર દેખાય છે, કૃતિ દેખાય છે, કલાકાર ક્યાંય દેખાતો નથી. પણ આપણો ભગવાન સર્જનહાર વિશ્વકર્મા એ તો કેવો છે, જ્યાં સુધી તમે એના પુરાણને શ્રવણ ન કરો ત્યાં સુધી શું ખબર પડે. ઘુવડને શું ખબર હોય કે દિવસ શું હોય, સૂર્યને ખબર નથી કે અંધારું કેવું છે. જ્યાં સુધી આપણે એના ચરિત્રને જાણતા ન હોઈએ ત્યાં સુધી, પણ જ્યારે એના ચરિત્રને જાણીએ ત્યારે આપણું જીવન ધન્ય બની જાય. કેવો છે વિશ્વકર્મા, કેવો સર્જક. કવિ કાગ લખે છે, પૃથ્વી તણો પીંડો કર્યો એ રચનાર બેઠો ક્યાં હશે. આખી પૃથ્વીનો પીંડો કર્યો છે. પૃથ્વી તણો પીંડો કર્યો એ રચનાર બેઠો ક્યાં હશે. એ જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. એ જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. એ કુંભાર બેઠો ક્યાં હશે. તમે જુઓ, આવડી મોટી પેલો ચાકડો ફેરવતો કુંભાર એને તમે જુઓ એટલે આવડો પીંડો કરી ચાકડા ઉપર ચડાવે ને ચાકડાને ફેરવે. તો આ પૃથ્વી જેવડો જેને પિંડ કર્યો, આને ચાક ઉપર ચડાવી, તો એ સર્જક, એ વિશ્વકર્મા ક્યાં છે. અને દ્રષ્ટિ દોડાવવામાં આકાશની સામે, આકાશના ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે. આપણે ત્યાં કોડમાં કોઈ કામ કરાવવા આવે તો આપણી કોડ એવડી મોટી હોય કે પોતાનું ગાડું, સાંતી, ખાટલો એ લઈને કોડમાં આવે કે અમારા ખાટલાને ભાઈ પાયો હલે છે, તો ખાટલાને સમાવે એવી આપણી કોડ તો હોવી જોઈએ ને. રથ બનાવીએ, સિંહાસન બનાવીએ તો આપણે એવડી જગા હોય એમાં એ બનાવી શકીએ. તો આ તો વિશ્વકર્મા કેવો સર્જક. આકાશના ઘરડારના ઘરને કોને ઘડ્યા હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. આકાશ આવડું મોટું ઘડ્યું છે તો એનું ઘર કેવડું હશે. એને ઘડ્યું તો હોય ને. અને આકાશમાં આમ કાળું વાદળ આવે
કાળી કાળી વાદળીનો લુહાર કેવો કાળો હશે, બિન આંચળે દોનહાર એ ગોવાળ કહો ક્યાં છે, બિન આંચળે દોનાર કહો ગોવાળ બેઠો ક્યાં હશે. કાળી દિબાંગ વાદળીઓ ચડીને આવે અને અનરાધાર વરસાદની ધાર વરસે, જાણે ગાયોના આંચળમાંથી દૂધની છેડો પડતી હોય આવી રીતે અનરાધાર વરસાદ વરસે છે. તો આ વરસાવનારો ક્યાં બેઠો હશે? અષાઢ્યુચારમ મેઘમલારમ બલિવહારમ જલધારમ દાદુરડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી શંભારમ વ્યાસય ભારમ નંદ કુમારમ કહે રાધે પ્યારી मैं बलिहारी गोकुल आवो गिरधारी गोकुल आवो આવો અનરાધાર વરસાદ વરસતો. એ વરસાદ વરસાવનારો કેવો છે, પણ આ સર્જક કેવો છે? વિશ્વકર્મા છે એ કોઈ દિવસ કોઈને છેતરે નહીં અને કોઈનાથી છેતરાય નહીં. આવો બ્રહ્મ છે, આવો ઈશ્વર છે. સેતરે નહીં સેતરાય ના અબ જો નો આડતીઓ દિશે. આપણું કામ કેવું? બને ત્યાં સુધી કોઈનું કપાય તો કાપી લેવું. આપણે એવું ઈચ્છીએ કે આપણે ન છેતરાવીએ પણ બીજાને છેતરી લેવા. આ તો પ્રભુ છે. સેતરે નહીં સેતરાય ના અબ જો નો આડતીઓ દિશે. શવના હિસાબો રાખતો એ શેઠિયો કેવો હશે. શવના હિસાબો રાખતો એ શેઠિયો કેવો હશે. સતયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો, કલયુગ આવ્યો, પણ જેવું કરો એવું ભરો. એની પાસે બધાના ખાતા છે. આવા સુંદર પુરાણો થતા હોય, સુંદર જ્યારે કાર્યો થતા હોય, તમારા જીવન નહીં એક એક ક્ષણોની નોંધ છે ને પરમાત્મા રાખતો હોય છે. માનવ તો કદાચ માનવીની નોંધ કદાચ એવી પણ હોઈ શકે, કદાચ ભૂસાઈ જાય, પણ પરમાત્માની જે નોંધ છે એ નોંધ, એનો હિસાબ ત્યાં જાવ એટલે એને જવાબ આપવો જ પડશે. ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, કાવ્ય આવતું હતું કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, અને એમાં કવિએ લખ્યું છે કે જ્યારે તમે પરમાત્મા પાસે જાશો ત્યારે પરમાત્મા તમને પૂછશે, હે માનવ, તે કોઈનું આંસુ લૂછ્યું તું ત્યારે ગેંગે ફેફે થાવું પડશે. હે 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 શું શું શું, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, કબૂતરોનું ઘૂ ઘૂ. આવું કઈક સારું કામ થયું હોય દાદાનું ને એમાં કેડ વાળી હોય, 5-25 રૂપિયા આપ્યા હોય તો કહી શકો કે હે દાદા, તારા અવસરમાં
મને તે જે આપ્યું તું એનું મેં તને સમર્પણ કર્યું છે, અને કઈ ના આપ્યું હોય ત્યારે પૂછીએ કે હે 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 શું શું શું, ત્યારે ગંગે ફેફે થવું પડશે. આ તો પરમાત્મા સૌનો હિસાબ રાખે છે, અને આ જગતમાં દ્રષ્ટિ ફેરવો. જગત ચાર બૂટા ભર્યા, કિનારી ક્યારે શાપ છે. જગત ચાર બૂટા ભર્યા, કિનારી ક્યારે સાપ છે. એને ઘેર કહો બીબા પડ્યા કેટલા હશે. તમે જુઓ વિશ્વકર્માની રચના. તમને કોઈ ભાઈ મળે તો તમે એમ કહી શકો કે તમે દિનેશભાઈ જેવા લાગો છો, એની ઝેરોક્ષ ન થાય. એક ને એક સેમ્પલ બે જગ્યાએ તમને જોવા ન મળે. વિશ્વકર્માની રચના એવી છે કે એની જગતમાં કોઈની ઝેરોક્ષ જોવા ન મળે. કેટલા બીબા એને સાપ્યા પણ કોઈ એક સરખા નથી. કોઈ ઊંચો, કોઈ નીચો, કોઈ આઘો, કોઈ પાછો. એવું કહીએ કે તમે એના જેવા લાગો છો, પણ એ જ છો એવું ન કહી શકાય. બે દિનેશભાઈ ક્યાંય જોવા ન મળે, બે પરેશભાઈ ક્યાંય જોવા ન મળે, બે મધુબેન ક્યાંય જોવા ન મળે. એના ઘેર કેટલા બીબા હશે, કેટલા બીબા એને સાપ્યા, અને હજુ નવા નવા જ આવે છે. કળા તારી અપરમ પાર, જેનો કોઈ પામે નહીં પાર. અણુમાં આખો વડ સંકેલ્યો, આવડું અણુ બીજ હોય એમાંથી આખો વડ નીકળે. આ સૃષ્ટિનું સર્જન વિશ્વકર્માનું સર્જન છે. પણ કવિ કાગનું આ પદ ઉત્તમ છે, એને ભગવાન ઉપર લખ્યું છે, સર્જનહાર ઉપર લખ્યું છે. કહે કાગ સર્જક સર્પનો, કેવો કઠિન ઝેરી હશે. કવિ કાગ કહે છે કે આ સર્જક જેને સર્પ બનાવ્યો એને બનાવનારો કેટલો ઝેરી હશે. સર્પના ડંસ તો સારા, પણ હવે તો અમુક અમુક માણસો ડંખ મારે એવા હોય છે. પેલાનું ઝેર તો ઉતરે, અને આનું ઝેર તો મહાદેવ જો ભૂલી ચૂકે આનું ઝેર પી ગયો હોય ને તો એને ચક્કર આવી જાય, એવા ડંખ મારે છે અમુક અમુક. કહે કાગ સર્જક સર્પનો, કેવો કઠિન ઝેરી હશે. પણ પવને સુગંધ પ્રસરાવતો, એ વિશ્વકર્મા કેટલો લહેરી હશે. પવને સુગંધ લહેરાવતો, એ વિશ્વકર્મા કેવો લહેરી હશે. એ જાણવા જોવા તણી, દિલ ઝંખના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી પડી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી પડી. સર્પને સર્જન કરનારો કેટલો ઝેરી હશે, પણ ગુલાબનો બગીચો હોય અને મંદ મંદ પવન આવતો હોય તો સુગંધ લેવનારનારો એ આપણો દાદો કેટલો લહેરી હશે, કે જેને સર્પ સજ્યો તો એક બાજુ ગુલાબમાંથી સુંદર ફોરમની પણ રચના. એ જાણવા જોવા તણી, દિલ ઝંખના ખટકી રહી. આપણને બધાને એ જ ઝંખના છે કે આ દાદા કેવો હશે. એને જોવાની બધાને તાલાવેલી છે, એને પામવાની બધાને તાલાવેલી છે. પણ બ્રહ્માંડમાં ભટકી અંતે મતિ અટકી પડી. કારણ કે વેદ જેને નેતિ નેતિ કહે એને આપણે 5 દિવસમાં શું વર્ણવી શકીએ. પણ ઈશ્વર આપણો છે, બ્રહ્મ આપણો છે. જીવનની તમામ જરૂરિયાતો ભગવાન વિશ્વકર્માએ વિના મૂલ્યે આપી છે. પવન બિલકુલ મફત છે, એનું કોઈ બિલ આવ્યું
કે આટલો પવન ફૂંકાય છે એનું કોઈ દિવસ બિલ આવ્યું? પ્રકાશ, સૂર્ય, રંગ તવંગર જોયા વગર બધાને એક સરખો પ્રકાશ આપે. વીજળીનું કોઈ દી બિલ આવ્યું? સૂર્યનું બિલ કે આ તમારું આટલું બિલ? અને પાણી, પાણી અનરાધાર વરસે છે. કર લીધા વગર કામ કરે એનું નામ ઈશ્વર. ઈશ્વર મફત આપે, એનો કોઈ કર, એનો ટેક્સ ન હોય. પાણીની જીવન જરૂરિયાત છે તો આકાશમાંથી એમને વરસે છે, એનું કીધું બિલ ના આવે. પવન જીવન જરૂરિયાત છે, ઓક્સિજન વગર જીવી ન શકાય, એ મફત. પ્રકાશ મફત, એનું કોઈ દિવસ બિલ આવ્યું? ઇલેક્ટ્રિસિટી વાળાનું બિલ આવે, મહિનો થાય તક આટલા. આનું કોઈ દિવસ સૂર્યનારાયણ નું બિલ કોઈના ઘેર આવ્યું કે ફલાણા ભાઈ તમારે આટલું બિલ ભરી જવાનું? અને નથી આવતું ને જ સારું છે, કારણ કે ભરવા કોણ જાય? અને જાય પાછા આવતા નથી કે ત્યાં કેવો લેરખો છે. અહીંયા છે ને એવું ત્યાં નથી, અહીંયા જે છે એ ત્યાં નથી. એટલે તો ભગવાનને અવતાર લઈને અહીંયા આવવું પડે છે, કારણ કે મૃત્યુલોકમાં જે આનંદ છે એ સ્વર્ગમાં પણ નથી. કર લીધા વગર કામ કરે આપણો વિશ્વકર્મા. પણ એ ઈશ્વરની સીધી શક્તિમાં જ્યાં માનવીય હાથ નાખ્યો ત્યાં ટેક્સ લાગ્યો. પાણી મફત છે, અંધાધાન વર્ષે નદીઓની નદીઓ વહી જાય, પણ એના ઉપર આપણે હાથ નાખ્યો એટલે ડેમ બનાવ્યો, અને પછી ઘરે ઘરે નળ આપ્યા એટલે એના ઉપર ટેક્સ લાગ્યો. ઈશ્વરની સીધી શક્તિમાં જ્યાં મનુષ્યએ હાથ નાખ્યો ત્યાં ટેક્સ લાગ્યો. હવા છે મફત છે, આપણે પંખા દ્વારા ગતિ આપી એટલે એનું બિલ આવે. ઈશ્વરની સીધી શક્તિમાં જ્યાં મનુષ્ય હાથ નાખે ત્યાં ટેક્સ લાગી જાય. આવો દયાળુ, જીવન જરૂરિયાતની તમામ મફત. વેદો જેને નેતિ નેતિ કહે એને આપણે કેવી રીતે ગાવો 5 દિવસમાં? પણ શક્ય એટલા પ્રયત્ન કરવા કે 5 દિવસમાં જેટલું મેળવાય એટલું મેળવી લેવું. ભગવાનના 10 અવતારો છે વિશ્વકર્મા પ્રભુના. પહેલો અવતાર છે વિરાટ વિશ્વકર્મા, બીજો અવતાર છે ભુવન વિશ્વકર્મા, ત્રીજો અવતાર છે બ્રહ્મકુલ ઉત્પન્ન વિશ્વકર્મા, ચોથો અવતાર છે અંગિરસ વિશ્વકર્મા, આચાર્ય વિશ્વકર્મા, છઠ્ઠો અવતાર જગતગુરુ વિશ્વકર્મા, સાતમો અવતાર પ્રજાપતિ વિશ્વકર્મા, આઠમો અવતાર કાશ્યપય વિશ્વકર્મા, નવમો અવતાર શિલ્પાચાર્ય વિશ્વકર્મા અને 10મો અવતાર બ્રહ્મ વિશ્વકર્મા. આ 10 અવતાર છે. એમાંથી તમે કયા વિશ્વકર્માના સંતાન? વિશ્વકર્મા 10 છે, એમાંથી આપણે કયા વિશ્વકર્માનો એ આપણને ખબર નથી. એટલી ખબર છે કે વિશ્વકર્મા એ અમારા ઈષ્ટદેવ છે. એ જ્ઞાનને પ્રાપ્ત કરવા 10 અવતારના ચરિત્રને આપણે અહીં ગાઈ લઈશું. જેટલું ગવાય એટલું 5 દિવસ ગાશું, અને જેટલો લેવાય એટલો લાભ લેવો, અને લેવાય એટલો લેવડાવવો. કારણ કે જીવનમાં કાંઈ ભરોસો નથી. ક્યારે આપણે, ઘણા લોકો વિચારે કે આજ પહેલો દિવસ છે, હજુ આજ બરાબર જામે નહીં, કાલ જશે. આજ તો જ ગયો, પછી કાલનો વિચાર કરીને રાખ્યો હોય તો કાલ મહેમાન આવે એટલે અવાય નહીં. પછી ત્રીજા દિવસે નીકળે ઘરેથી, સ્કૂટર લઈને નીકળે, સ્કૂટરમાં પંચર પડે, બસમાં આવવાનું હોય તો બસમાં ગીર્દી હોય એટલે ત્રીજો જાય. પછી ચોથા દિવસનું વિચારે તો પગમાં ઠેસ વાગે ને પછાડા ખાય, હવે આજ તો નહીં જવાય. પછી છેલ્લા દિવસે વિચારે, અને છેલ્લા દિવસે તો ખાસ આવે, સ્પેશિયલ રિક્ષા કરીને આવે. કારણ મમમ, બસ ભોજન ઉપર બધાની દ્રષ્ટિ છે. આ તો જોઈ જ. અને ઘણા લોકો કે ને કથા બતા તો ઠીક ભાઈ, છેલ્લે દી નાચ જમાડજો, આવું કે બાજા. અને ઘણા તો શું કે ભોજન વગર ભજન થાય જ નહીં.
નથી કરાવું બાપા ભોજન વગર, ભજન કરાવું નથી, કાલનું તું આપી દે ને, અમારે જમાડવા જ છે. અમારી ના છે જ નહીં, રોજ લાડવા ખવડાવે નાથને. પણ દેવા વાળું કોક જોઈને બાપ ખાવાનું તો કાયમ છે, જિંદગી આખી છે, પણ આ જેટલો રસ પીવાય એટલો પી લેવો. નહીં તો પેલા દેરાણા જેઠાણા જેવું થાય. દેરાણી જેઠાણી બંને હાલ્યા જતા હતા, દળનું દરાવા જાય બે દેરાણી જેઠાણી સાથે. દેરાણીની ટેવ બહુ ખરાબ હતી. હવે ટેવ કેવી ખરાબ કે બાજરીનું દળનું લઈને જતી ને તો આમ ડબ્બામાં હાથ નાખે અને ચાલતા ચાલતા બાજરી ખાતી જાય. આવી ખરાબ ટેવ. જેઠાણીએ ઠપકો આપ્યો કે તને શરમ નથી આવતી? આ બજાર વચ્ચે તો બાજરીને બુકડાવે છે, હમણાં દળાવીને લઈ આવ પછી રોટલા કરીને ખાજે ને. પછી દેરાણી કે ખાવ તો હું ખાઉં છું ને, મારો બાજરો છે, એમાં તને શું વાંધો છે? બંને દરણું મૂકીને પાછી આવી. સાંજે દરણું લેવા જઈ, દરણું દળાવીને પાછી આવતી હતી. એમાં જેઠાણીને ઠેસ વાગી. એ પણ દેરાણી હારે અથડાણી, તો બેયના દરણાના ડબ્બા પડી ગયા અને બેયનો લોટ ઢોરાઈ ગયો. હવે જેઠાણી તો રડવા લાગી કે મારો છોકરો આવશે ને ખાવા માંગશે ને હું શું કરીશ. અને દેરાણી બેઠી બેઠી હસે છે, દાંત કાઢે છે. જેઠાણી કે તને કેમ હસવું આવે છે? લોટ તો તારોય ઢોરાઈ ગયો છે. પછી દેરાણીએ જવાબ આપ્યો, એ જીવનમાં ઉતારવા જેવો છે. દેરાણીએ જવાબ આપ્યો કે જેઠાણી, તમારું ઢોરાઈ ગયું ને એ બધુંય ગયું, મેં બુકડાવ્યો હાલતા હાલતા એટલો તો મારા બાપનો. એમ જીવતરનું દયણું ક્યારે ઢોરાઈ જાય એ નક્કી નથી. આ 5 દિવસમાં જેટલી કથા બુકડાવી ને એટલી આપણા બાપની. બાકી તો 5 દી કાલ પૂરા થઈ જાય ને ક્યારે ઠેસ આવે ને ક્યારે પડી જઈએ અને ગુજરી જઈએ, કાંઈ કાલ ઉપર કાંઈ છોડવું જ નહીં. આ તો 5 દીમાં જેટલું બુકડાવ્યું એટલું બાપનું.